આ પ્રશ્નનો જવાબ તમે બીજી રીતે પણ મેળવી શકો। આ સૂત્ર જ છે, એનામાંથી થોડા સ્ટેપ બાદ કરીને આગળ આ દાખલો ગણી શકાય। તો આપણે એ કઈ રીતે ગણી શકાય તે જોઈએ। ચાલો, અહીંયા પદ આપણને કેટલા આપેલા છે? તો 500, 800, 1100 અને છેલ્લે 8000। આ કેટલામું પદ છે તે આપણે મેળવવાનું છે। તો પ્રથમ પદમાં આપણને કેટલો તફાવત છે? 300। તો આપણને અહીંયા કુલ કેટલા પદ છે એ આપણે મેળવવાનું છે। તો એક પદે આપણને કેટલો તફાવત મળે છે? 300। તો આ બંને પદ વચ્ચેનો કેટલો તફાવત થાય છે? 7500નો તફાવત કેટલા પદે? તો કે 7500નો તફાવત કેટલા પદે? તો 7500 માઇનસ 7500 ભાગ્યા કેટલા થશે? 7500 ગુણ્યા 1/300, 0 0 બંને જતા રહેશે, 25 તેરી 75। તો આ પદો વચ્ચેનો તફાવત કેટલો હશે? 25 પદ વચ્ચે આવેલા હશે, અને 26મું પદ કયું હશે? 8000 હશે। તમે આ રીતે પણ દાખલો ગણી શકો છો।